સીતારામ બધાને. સાંજના 4:30 વાગી ગયા છે, 4:45 જેવું. અને આજે બીજા નોરતાની બધાને ખૂબ ખૂબ શુભકામના. આજે પણ રમઝાન ઈદની રજા હતી બીજા દિવસે. આજે રમઝાન મહિનો પૂર્ણ થયો અને છેલ્લો ઈદનો દિવસ એટલે રજા હતી. દરેક ધર્મની અંદર દરેક તહેવાર હોય છે જે મનુષ્યના જીવનની અંદર ખુશીનો માહોલ લઈ આવે છે. જેમ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, પંજાબી ધર્મ, અલગ અલગ જ્ઞાતિના ધર્મ હોય છે અને એના જીવનની અંદર એ કંઈક ખુશી લઈ આવે છે. એમ આજે મુસ્લિમનો ધર્મ છે રમઝાન ઈદ. આપણી પણ ચૈત્ર નવરાત્રિનું બીજું નોરતું છે અને બીજું અને ત્રીજું નોરતું સાથે છે. બેન મને કોઈ કમેન્ટ કરીને કહેતા હતા કે અમે તો નોરતા રહીએ તો એ ઘણાઈને ગમે નહીં. આપણે કરીએ એ કોઈને ગમે કે ના ગમે, પણ આપણને ગમે છે એટલે બસ. આપણે ગમે ને એટલે જગતને ગમે કે ના ગમે એનાથી આપણને તલ જેટલોય ફેર પડવો જોઈએ નહીં. મનથી અંદર વિચારી લેવાનું બેન કે આપણે જગતની અંદર સાચા છીએ ને, પછી આપણે કયા ભાવથી, કયા સ્નેહથી અથવા તો કઈ રીતે આપણે કાર્ય કરીએ છીએ એની પુષ્ટિ પૂરેપૂરી આપણી પાસે હોય અને એ ખરેખર સત્ય હોય તો આપણે કોઈને પુરાવાની જરૂર નથી. સત્યની પુરાવાની ક્યારેય જરૂર હોતી નથી. એ થોડીક વાર અંધારામાં ઢકાય ચોક્કસ છે, પરંતુ કાયમી માટે એને કોઈ ઢાંકી શકતું નથી. સૂર્યને ઉગતો કોઈ રોકી શકે નહીં, એમ સત્યને કોઈ ઢાંકી શકે નહીં. સરસ મજાનો મને વિચાર અને વાત યાદ આવી કે આપણને તકલીફ તો એવા જ વ્યક્તિઓ આપે છે કે જેને આપણે આપણા હોવાનો હક આપેલો છે. આપણને તકલીફ એવા જ વ્યક્તિઓ આપે છે કે જેને આપણે આપણા હોવાનો હક આપ્યો છે. બાકી તો અજાણ્યા લોકો તો એનાથી ભૂલથી સામાન્ય ધક્કો લાગી જાય તો પણ માફ કરશો એમ કહી અને ચાલતા થાય છે. આ દુનિયાના, સમાજના, દેશના, વિશ્વના લોકોને આપણી જિંદગી સાથે કોઈ લેવા દેવા જ નથી. આપણી નાની ભૂલો, મોટી ભૂલો અથવા તો કાંઈ પણ હોય એની બધી તકલીફો આપણાને જ હોય છે અને આપણા જ ઢંઢેરો પીટી અને સમાજ સુધી એને મીઠું મરચું રાઈ બધું ભેળવી અને સરસ મજાનું મસાલેદાર બનાવી અને સમાજને પીરસતા હોય છે. એટલે એનું જે છે એ રાઈનો પહાડ બને. બાકી બીજાને ક્યાં ખબર હોય છે? આપણી પથારી ફેરવનારા આપણા જ હોય. બીજાને ક્યાં ખબર હોય કે આપણી પથારી ક્યાં છે? એટલે જીવનની અંદર જ્યારે પણ આવી ઘટના બને અને આપણાથી આપણે બેન તકલીફ થાય, હું ક્યારેય જે છે ને કમેન્ટની અંદર કોઈનું નામ ના લઉં, કારણ કે ઘણા લોકો જે છે એ તકલીફની, દિલની વાતો મારા સુધી પહોંચાડતા હોય, પણ જનરલી એના આત્માને શાંતિ મળે અને ખુશ રહે મારી જેમ. એટલા માટે થઈ અને હું એના માટે એક સુવિચાર ખાસ લખતી હોય છું. તો આજે બેન તમારા માટે જ ખાસ કે જીવનની અંદર જે છે ને આપણી પથારી આપણા જ ફેરવવાવાળા હોય છે. બીજાને ના ખબર હોય કે તમારી પથારી ક્યાં છે ને બીજાને કાંઈ લેવા દેવા જ નથી. દુનિયા પોતપોતાના પરિવાર સાથે વ્યસ્ત છે, એના કામમાં વ્યસ્ત છે. અને સાચું કહું ને તો જે માણસ સતત કામની અંદર રોકાયેલું છે ને એને બીજાની પંચાત કરવાની ટાઈમ પણ નથી. તો આવા લોકો જે નવરી પળોની અંદર નવરા બેઠા જેને કહીએ નખોત વાળે, એવા આપણા નખોત વાળવા તૈયાર થયા હોય તો આવા લોકોની વાતોચીતોથી બિલકુલ ગભરાવું નહીં, હેરાન પરેશાન થવું નહીં. બસ પુષ્ટિ, સત્યતા માત્ર એટલી હોવી જોઈએ કે આપણે સાચા હોવા જોઈએ. હું વિડીયો બનાવું, હું કામ કરું, હું નોકરી કરું અથવા તો હું ગમે એ કરું, આ મારો ખુદનો શોખ છે, મારો ખુદનો મામલો છે, આ મારું ખુદનું ધ્યેય છે અને મારો હેતુ છે. આના ઉપર બેન્ડ લગાડવાની આ પૃથ્વી પર કોઈને તાકાત નથી. બસ મને શોખ હોવો જોઈએ. અને 100 વાતની એક વાત કે આપણે કોઈ પણ કામ ખરાબ કરતા હોવા જોઈએ નહીં. દુનિયા તો તમે ગમે એ કરશો ને તો તમારા વિશે કાંઈક ને કાંઈક વિચારશે જ, 100% વિચારશે. તમે તમને તમારી સાથે દીકરા સાથે, ખુદના પેટના દીકરા સાથે વિડીયો ઉતારશો અને તમે થોડાક ભાઈ બહેન જેવા લાગશો એટલે તરત જ તમને પૂછશે એ કોણ છે, એ કોણ ઊભું હતું, એ તમારે શું થાય? લોકોને જાણવાની બહુ જિજ્ઞાસા છે અને એ જિજ્ઞાસા ભલે એ લાઈફ ટાઈમ રાખે. બસ ફર્ક માત્ર એટલો હોવો જોઈએ કે આપણે સાચા હોવા જોઈએ અને આપણે બિલકુલ
અવળે માર્ગે ચડેલા ના હોવા જોઈએ. બાકી જેની જેવી દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. આપને કાંઈ લેવા દેવા નહીં. ખુશ રહો, આનંદમાં રહો, મસ્ત રહો. મીઠું મરચું ખાઈ અને હસતું મોઢું રાખવું, પરંતુ રોતા રોતા બારણું ક્યારેય ઉઘાડવું નહીં. કારણ કે રોતા રોતા ઉઘાડશો તો લોકો એમાં મીઠું મરચું ભેળવી અને તમારા દુઃખની વાતો સમાજમાં ઢંઢેરો પીટીને ગાશે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. બધાઈને નાસ્તા પાણી કરાવી દીધા અને બા ક્યાં હોતા છે. ઓસીકું એક બાજુ રાખી દીધું, ઊંધું કરી નાખ્યું. ઊંધું જ કરી નાખે. આપણે જેવું દઈએ ને એવું ઊંધું હાથ પગ હાલે જ, ખાલી ઊભા થઈને ભાગતા નથી. ઘહરતા અહીંયા સુધી પહોંચી ગયા. હું એની બાજુમાં આવીને બેસી ગઈ. ક્યારના હું કામ કરતી હતી ને તો હાથ ચીંધીને એ કરતા હતા. આજે છે બીજું નોરતું. બીજા નોરતાની બધાને શુભકામના. અને સાસુઓ સમય પસાર કરીએ છીએ. આમ જાય છે જિંદગીના દિવસો, સારામાં સારા જાય છે. આપણે ઘણી વખત છે ને આપણી હાલત અથવા તો આપણી પરિસ્થિતિ ઉપર રોતા હોઈએ કે ઓહો આમ છે ને આમ છે ને આમ છે. આપણે જે જીવન મળ્યું છે ને એ જગતનું સૌથી ઉત્તમ જીવન મળ્યું છે. કારણ કે પશુ પક્ષી બનાવ્યા હોત તો પરાધીનતા કેટલી હોત. કોક ખાવા દે તો ખાવાનું, મારે તો ભાઠાઈ ખાવાના. આપણે જોઈએ છીએ બધા પશુ પક્ષીઓની 184 ફેરા પછી એક માનવનો દેહ આવે છે અને એ દેહની અંદર આપણે ખુલીને જીવી નથી શકતા. ઓલું હારું ને આ હારું ને આ ખરાબ ને જો હાથ ફેરવે, બાજુમાં બેઠા હોય એટલે લાવો મળે. હાથ ફેરવે, તમારા હાથ પકડે, વાહામાં હાથ ફેરવે, બકીયું ભરે, વાલ કરે, આપને આશીર્વાદ આપે. એટલે વાત થતી હતી આપણી કે એક મનુષ્યનો દેહ આપણે 84 લાખ યોનિમાં જન્મ લીધા પછી આ દેહ આપને મળે છે. અને આ એક દેહની અંદર જેટલી આપણી આયુષ્ય છે 50 વર્ષની હોય તો 25 વર્ષ તો લગભગ નીંદરમાં આપણા જાતા હોય. અને એ જીવીએ 25 વર્ષ જે આપણે જાગતા એની અંદર લગભગ આપણે આપણા દુઃખના રોદણા જ રોઈ પસાર કરીએ છીએ. આમ કરશું, તેમ કરશું. ભૂતકાળને યાદ કરી અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનમાં જીવવાનું દરેક મનુષ્ય ભૂલી ગયો છે. ભૂતકાળને યાદ કરે રાખે કે ઓલાએ મારી યારે આમ કર્યું, નાનીએ મારી યારે આમ કર્યું, અન્ય મને આમ કીધું હતું, ઓલાએ મારી યારે આમ કર્યું હતું, મારી ઉપર આવું કરે. ભવિષ્યની ચિંતામાં પછી શું થાય ને આમ શું થાય ને આમ શું થાય. પશુ પક્ષીઓ ક્યાં સંગ્રહ કરે છે? કોઈ એકે પશુ પક્ષીઓએ સંગ્રહ કર્યો? ઈશ્વર દાંત આપ્યા ને તો ચાવવાનું આપી જ દઈએ. અને આપણા આદિ મનુષ્યો જે છે, માનવો, આપણા આદિ માનવો, તમે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જો ચોપડી તમને મળે ને ક્યાંય, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એક બુક્સ છે, ક્યારેક વાંચજો. આપણો માનવો પહેલાં કેવા હતા અને કઈ રીતે આપણું જીવન પસાર કરતા હતા અને છતાંય શાંતિથી, સંતોષપૂર્ણ અને પૂરેપૂરા નિરોગી જીવતા હતા. કદાચ મને લાગે મહિને દે નાતા હશે કે નહીં નાતા હોય એ ખબર નથી, પણ રોગ નામની વસ્તુ જે છે એના જીવનની અંદર હતી નહીં. અત્યારે માણસ સાફ સુથરો છે બહારથી, જેટલો બહારથી સાફ સુથરો દેખાય છે ને એટલો જ અંદરથી માણસ મેલથી ભરેલો છે. એટલે બહુ સફાઈ અભિયાન ઉપર જવું નહીં કે આ સાફ સુથરું માણસ છે એટલે ભરોસાને લાયક છે અને મેલું ઘેલું માણસ છે એનો ભરોસો નહીં કરવાનો. મન મેલા તન ઉજળા એથી તો કાગા ભલા, મને મેલા ને તને મેલા. બગલા છે ને એ તનથી બહુ ઉજળા છે, ધોળા હોય બગલા, પરંતુ ઉઠે ત્યાંથી શાંતિથી એટલી એકીટસે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી અને માછલી પકડીને કાંધે રાખે છે. તન મેલા, મન એના મેલા છે. જ્યારે કાગડા છે ને એ પોતે કાળા ને એના કામે કાળા છે. એટલે એ આપણે ખબર પડે. ઓલું કહે ને કે જિંદગીની અંદર શત્રુઓ જે છે ને, શત્રુઓ એની આપણે ખબર હોય કે આ આપણા દુશ્મનો છે, પરંતુ જે આપણી આસપાસ રખડતા ભટકતા જેની આપણે ખબર જ નથી, જેના મનની અંદર આપણા વિશે અનેકો કાળ ક્રોધ ભરેલા છે, એવા શત્રુઓથી હંમેશા સાવધાન રહેવું. કારણ કે આ ક્યારે આપણા ઉપર વિશ્વાસઘાત કરે એની કાંઈ જ ખબર નહીં. એટલે એથી તો કાગડા ભલા, જેવા છે એવા દેખાય છે. તો બહુ પુણ્ય કર્યા પછી માનવ દેહની પ્રાપ્તિ થાય છે. તો ગમે એ પરિસ્થિતિ હોય, મને ઘણા કમેન્ટ કરીને કહેતા હોય કે બેન મારે આમ છે ને, મારા દીકરાની વહુ આમ છે ને, મારો દીકરો આમ છે ને, મારી સાસુ આમ છે ને, મારી
ફલાણી આમ છે ને ઢીકડી આમ છે ને. મિત્રો એક વાત સાંભળી લ્યો, આ દુનિયાની અંદર બધું બધાને મળતું નથી, મને નથી મળ્યું. છતાંય તમે મારું મુખ જોયું હશે કે હું ક્યારેય ઉદાસ થતી નથી. જે સંબંધ સાથે તમારી લેણા દેણી હોય એ જ સંબંધ સાથે તમે લેણા દેણી લઈ શકો, એ પછી લોહીનો હોય કે લોહીનો ના હોય. આ વાતને જેટલી વહેલી સમજાય ને એટલા તમારા મનને વધારે શાંતિ મળે. તમારે પૂર્વજન્મના આપણા કર્મને કારણે આપણા સંબંધો જોડાતા હોય છે એકબીજા સાથે. કોઈ લેણદાર બનીને આવ્યા હોય, કોઈ દેણદાર બનીને આવ્યા હોય. જો આપણા પરિજનો લેણદાર બનીને આવ્યા છે તો આખી જિંદગી આપણે એના ઢહેડા જ કરવાના રહે, એનું સાંભળવાનું રહે ને આપણે એના દુઃખ આપેલાય વેઠવા પડશે. અને કોઈ દેણદાર બનીને આવ્યા હોય, આપણા ઋણી બનીને આવ્યા હોય તો એ આખી જિંદગી આપણું પાલન પોષણ કરશે, આપણને રાખશે, આપણને સાચવશે અને આપણી હાજી નાજી કરશે. મને એવું લાગે છે કે હું છે ને બાની ઋણી છું ગયા જન્મની અંદર. એટલે કદાચ બાનો આવો સ્વભાવ, યુવાનીની અંદર બાનો સ્વભાવ તમે જોયો હોય ને તો કોઈની તાકાત નથી બા ભેગું કોઈ રહી શકે, એવો ગરમ સ્વભાવ હતો. કચ 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 આમ 4 વાગે કાંઈ કામ વિનાનું 4 વાગ્યામાં ઉઠીને કામ કરી લેવાનું, બપોરે હુવાનું નહીં, બધું પરફેક્ટ જોઈએ. કાંઈ અઠવાડિયે 15 દી મહિને જે ધૂંચારા કરવાના, એકદમ નીટ એન્ડ ક્લીન. નાની ઉંમરની અંદર મારી ઉપર એ લોઢાના ચણા ચવાઈ ગયા છે. એટલે બધું બધાને મળતું નથી. અને જીવનની અંદર ક્યારેક આપણા જ આપણને દુઃખ આપે તો તકલીફ નહીં અનુભવવાની, ઈશ્વર ઉપર છોડી દેવાનું. દુઃખી તો થવાનું જ નહીં. અને કદાચ મનુષ્ય આપણને સુખ આપી શું શકે? મનુષ્યની ઓકાત જ નથી સુખ આપવાની. સુખ 1000 હાથવાળો આપે છે. અને દરેક મનુષ્ય પોતાના મનથી જ સુખી અને દુઃખી થાય છે. કોક આપને હું સુખ ને દુઃખ આપે? તમને હું સુખ હું આપું? તમારા જીવનની અંદર હોય તો હું તમને હું સુખ આપું? કોઈને કાંઈ કોઈ સુખ દુઃખ આપી શકતું નથી. આપણા મનના સુખ અને દુઃખ જે છે ને મનના વિચાર છે. એટલે આણીએ મારી હારે આવું કર્યું ને ઓલાએ મારી હારે આવું કર્યું ને આણી આમ કર્યું ને આવા આવા ખોટા વિચારો કરી અને મનને દુઃખી કરવું એ તો આપણે હાથે કરી અને વર્તમાનને બગાડ્યા જેવું છે. ગમે એ પરિસ્થિતિની અંદર સુખની અનુભૂતિ કરી અને ઈશ્વર ઉપર ભરોસો રાખી. કારણ કે જેને બધા મારે ને એને 1000 હાથવાળો તારે, ત્યારે એના ઉપર ભરોસો છોડી દેવો. ક્યાંક ને ક્યાંક તો એ હવે ઊભા થવાનો પ્રયત્ન કરે છે, પણ ઊભું અમારાથી થવા હે નહીં. ઊભું નથી થવા તો આપણે ઊભા કરીએ ને તો ઊભું થવાય. ઘણીવાર ઊભા થઈ જાય ને ઘણીવાર નથી થઈ શકતા. તો આવું છે. એટલે કોઈના વેણથી, કોઈની વાતોથી અથવા તો કોઈના વર્તનથી જ્યારે જ્યારે આપણને તકલીફ થાય ત્યારે 1000 હાથવાળાને યાદ કરી લેવો કે હવે મારતોય તું અને તારતોય તું. સરસ મજાનું એક હિન્દીની અંદર ગીત છે, મને બહુ ગમે છે કે પકડ લો હાથ બનવારી નહીં તો ડૂબ જાયેંગે. આ સાંભળજો ક્યારેક, આ સાંભળજો, બહુ સરસ છે આ ગીત. પકડ લો હાથ બનવારી નહીં તો ડૂબ જાયેંગે, हमारा कुछ न बिगड़ेगा, तुम्हारी लाज जाएगी. હું જ્યારે ક્યારેક ફ્રી છું ને ત્યારે આખું તમને આ સોંગ ગાઈને સંભળાવીશ. મારું પ્રિય છે, બહુ સરસ છે અને આની અંદર ઘણું બધું છે. એક તમે સાંભળી લેવો ને એટલે તમને દ્વારકાધીશ તમારા જે આરાધ્ય હોય, મને દ્વારકાધીશનું નામ એટલા માટે વધારે ને વધારે યાદ આવે કે મારા આરાધ્ય છે, હું એને વધારે સમરું છું. હાલતા ચાલતા હરિના નામનું ભજન કરીએ, કામ કરીએ, પ્રેમથી કામ કરીએ. રાયડું નાખતા નાખતા ના કરીએ, પ્રેમથી એ કરવું છે, રાયડું નાખીને કરવું છે. અને જે પણ આપણી માથે ઈશ્વરે આપણને પ્રસાદરૂપી સુખ દુઃખ આપ્યું છે ને એને સ્વીકારી લઈએ. જે વસ્તુથી તમે જેટલા દૂર ભાગશો ને એ તમારી પાછળ આવશે. એટલે દૂર ભાગવાના બહુ પ્રયત્ન ક્યારેય કરવા નહીં, કારણ કે કોઈ તમને છોડવાનું નથી. કર્મ મનુષ્યને ના છોડે, એમાં આપણા સુખ અને દુઃખ આપણને છોડવાના નથી. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. સવારના હજી 7:30 વાગ્યા છે અને બા અટાણની અંદર હુતા હુતા મને રાયડું પાડે છે, અહીંયા બેસી જા, આ કંઈ કામ નથી. અને મારું કંઈ કામ છે જો એ બસ જો આમ કરવું એને મારી પાસે બેસીને હું એની પાસે બેઠી રહું. 7:30 વાગ્યામાં જો બોલતા તો કંઈ છે નહીં. હવે આપણે બીક લાગે શું કામ હશે એટલે આપણે હળી કાઢીને એની પાસે આવીએ, હે ચાલુ કરી દઈએ. બીજા નોરતાની બધાને શુભકામના.
મા જગદંબા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને દરેકને નિરોગી રાખે. જો ખોરામ હું બોલો જો અહીંયા સડવું હે ને માથામ જો છે ને જો દેખાય તમને જો નાનું મારું બેબી જ થાવું હે ને પછી હું હજી 7:30 જ થયા માથું હજે ઓયરું બોયરું કાંઈ છે નહીં. ઉઠી બ્રશ કર્યું. રજા હતી આજે સોમવારે રમજાની જ છે તી તો ઉઠીને એની બાજુમાં જો એ ચાલુ કરે. બ્રશ કર્યું, ચાય પીધો નથી હજી, માથું ઓયરું, ઉઠી બ્રશ કર્યું અને તા તો મને જોઈ ગયા. હવે એને આમ હોવું બોલો, માથા માથ ફેરાય, મને ખંજવાય. જો આ ક્યાં ભાવની લેણ દેણી છે મને સમજાતું નથી કાંઈ. છોકરું આમ ન કરે. મજા આવે, હા પાડે, મજા આવે જો હા પાડે. સુઈ જાઓ, બસ સુઈ જાઓ, ખોરાક સુઈ જાઓ. હું બેઠી રહી, મારા વાહો દુખીએ ને ત્યાં ઊભી થાય. હો આ દ્રશ્ય જોવે ને, આ ગઢપણ હોય ને, ગઢપણ એ નાના બાળક છે એવું હોય. નાનું બાળકને કેમ એની માં ગમતી હોય, પાસે બેઠી રહીએ તો એ માને કાંઈક એવું જ લાગે છે મને કે એની બાજુમાં બેહીએ. જો ઓસીકુથી ત્યાંથી આઘોઈને એનો પગ મૂકી અને એ મારા ખોરામાં ચડી ગયા. અને માણસો એમ કહે કે વિડીયો બનાવવા માટે બાને, જે માણસ વિડીયો બનાવવા માટે બાને લેતા હોય ને એ માણસ સેવા ન કરે, એ ખાલી વિડીયો પૂરતા રહીએ. અમારે તો 24 કલાક આમનામ ચાલુ હોય આ પ્રકરણ. અને હું આમ કરું, બાને મગજ નથી કે એની મેળે મારા ખોરામ ચડી જાય. બાનું બિચારાનું તો સુરતા જ નથી, કહેવાય નહીં, બોલતા નથી, પછી વાત પૂરી થઈ ગઈ ને. છતાંય કોઈ આવે, ગમે આવે, પૂછે ઓળખો બા. એટલા હમણાં અમારા હગાવાલા આવતા હતા, કોઈને બા ઓળખતા નહોતા. મને જોવે ને એટલે એ ચાલુ કરે. હજી મારું નામ એને મોઢે સરસ આવડે, જ્યોતિ, જ્યોત્સના નથી કહેતા, જ્યોતિ જ કહે મને. એ હોઈ ગયા જો કેમ કરે. ઓશીકો મૂકીને ખોળામાં શું મજા આવતી હશે? આ ઓશીકો મૂકીને ખોળામાં કઈ મજા આવે? આ કામ કોણ કરશે લાખી બેન? જો ઓશિકામાં નથું ને અહીંયા સડવું. મારું છે ને કંઈક ઓલા ભાવનું ઋણ બાકી છે બાયરે. બહુ બા પાસે કદાચ મેં સેવા લીધેલી છે એટલે હું એ પૂરા કરું છું. સેવા તો કાંઈ કરતા નથી આપણે, પણ ટાઈમ આપણો જે છે ને, કામવાળી નથી મારે, બધું કામ હાથે કરવું પડે છે ને. હજી એટલી હું અહીં નથી કે આપણે કામવાળી રાખી શકીએ, પણ તકલીફ પડે થોડીક. એકલા ને એકલા હોય ને એટલે ટાઈમની કિંમત બહુ હોય. ટાણે અત્યારે મસાલાનું, ઘઉંનું બધી સિઝન હાલે છે, પણ હજી કાંઈ એટલે કાંઈ કર્યું નથી. ધીમે ધીમે થાય. જીરું આવેલું, તડકે તપ આવેલું આજે મૂક્યું ને એની અઠવાડિયું થયું છે, પણ હજી એ સાફ કરવાનું. કાલે રવિવાર હતો ને તોય વારો નહોતો આવ્યો. આજે લાગે વારો આવે એવું લાગતું નથી. વેકેશનમાં થાય. જો વિચારો કે વસ્તુ કોઈ આપે પણ એને હમી કરવાનો ટાઈમે આપણી પાસે નથી. હવે નામ જ હું છે. હમણાં એ ઊભી થાવ ને એટલે ચાલુ કરે. કેવી મજા આવે એને જો માથામાં કોક હાથ ફેરવે, એને ના મજા આવે? ભગવાન આખા જગતની સ્ત્રીઓ છે ને એને સતબુદ્ધિ આપે. અને અંત સમયે માતાજીને પ્રાર્થના મારી બીજા નોરતાની કે આપણા ઘરની અંદર રહેલા વૃદ્ધોના અંત સમયે અથવા છેલ્લો જેનો વૃદ્ધાવસ્થાનો કાળ ચાલતો હોય એ સમયે દરેકને સતબુદ્ધિ આપે કે એના મા બાપને સારી રીતે સાચવે અને એને ભરપૂર પ્રેમ આપે. આવજો. સીતારામ.